યાજ્ઞિક રોડ ઉપર ઇમ્પિરિયલ હોટલની પાછળ એક બેરશેલ યુનિટ છે જે 2 BHK નું સેલ કરવાનું છે. આ છે ને બિલ્ડર ફ્લોર યુનિટ છે. ટોટલ 5 માળ છે. એક ફ્લોર ઉપર એક ફ્લેટ છે અને આપણો જે આ ફ્લેટ છે ને એ 4th ફ્લોર ઉપર આવે છે. તમે જ્યારે અંદર આવ્યા એટલે તમારી એન્ટ્રી થાય છે ઈસ્ટ, એક્ઝિટ થાય છે વેસ્ટ. સામે તમારો લિવિંગ સ્પેસ છે કે જ્યાં તમે તમારા કાઉચનું સેટઅપ કરી શકો. આ જે જગ્યા છે ને એ કોમન બેઝિન માટેની સ્પેસ છે અને અહીંયા તમારે છે ને તમારું ફોલ્ડેબલ ડાઇનિંગ ટેબલ કે કોમ્પેક્ટ ડાઇનિંગ ટેબલ સેટ કરવું હોય ને તો એ તમે અહીંયા કરી શકો. 610 કાર્પેટનો આ 2 BHK નો ફ્લેટ કે જેમાં તમે કિચન સાઈડ આવો ને એટલે આ તમને અલગથી સ્ટોર એરિયા મળી જશે. સામે મેઇન પ્લેટફોર્મ આપેલું છે, ગેસની લાઈન છે. અહીંયા તમારે આપણે શું કહેવાય માટલો કે એવું કંઈ રાખવું હોય તો તમે રાખી શકો. આ સર્વિસ પ્લેટફોર્મ છે સામે. અહીંયા તમને અલગથી રેફ્રિજરેટર માટે પણ સ્પેસ આપેલી છે અને આ છે ને એ તમારો વોશિંગ એરિયા છે કે જ્યાં તમે ઇવન બહારનો લુક એકવાર જોવો હોય તો તમે જોઈ શકો છો. ઇમ્પિરિયલ હોટલની એક્ઝેક્ટ પાછળ જ છે 2 મિનિટના ડ્યુરેશનમાં અને બિલ્ડિંગનું નામ છે વાસ્તુ કે જેમાં 5 માળ, આપણો ફ્લેટ 4થા માળ ઉપર છે. આ જે તમારો લિવિંગ સ્પેસ છે ને ત્યાં એક બેડરૂમ મારી લેફ્ટ હેન્ડ સાઈડમાં છે, બીજો રાઈટ સાઈડમાં છે. આપણે પહેલાં જોઈ લઈએ કે જ્યાં તમે સામે નોટિસ કરજો કે આ છે ને આપણે વોર્ડરોબ માટેની સ્પેસ છે. રૂમની સાઇઝ કટ ન થાય ને એ માટે આખું આ રીતે કરેલું છે. અહીંયા સ્ટેન્ડિંગ બાલ્કની છે એટલે રૂમમાં તમને હવા ઉજાસ પૂરતા પ્રમાણમાં રહેશે. અહીંયા અટેચ વોશરૂમ છે એ બી તમે જોઈ લો એકવાર. અપ્રોક્સ તમને છે ને અહીંયા 9.5 ફૂટ જેટલી હાઇટ મળી જશે અને આની સામે તમારો આ સેકન્ડ બેડરૂમ છે. એમાં પણ ઓલામાં જોયું એ જ રીતે અહીંયા તમને અટેચ વોશરૂમ છે. વોર્ડરોબની સાઇઝ મતલબ વોર્ડરોબની સ્પેસ આપેલી છે, રૂમની સાઇઝ કટ ન થાય એના માટે. અને આ સાઈડ અહીંયા સ્ટેન્ડિંગ બાલ્કની છે. પાછળ તમે જોઈ લો, કદાચ તમને લોકેશનનો આઈડિયા આવે તો લેન્ડમાર્ક હોસ્પિટલ અહીંયાથી દેખાય છે. એટલે ઇમ્પિરિયલ હોટલની પાછળ અને લેન્ડમાર્ક હોસ્પિટલથી આગળ એટલે વચ્ચે છે. બિલ્ડિંગનું નામ છે વાસ્તુ, જે મેં તમને કીધું. નીચે પાર્કિંગ છે, પ્લસ સિક્યુરિટી છે, કેમેરા છે અને આ ફ્લેટ બેરશેલ યુનિટ છે વિધાઉટ ફર્નિચર. એઝ ઇટ ઇઝ તમને મળી જશે. મારું નામ છે યશ રોકડિયા. જો તમારે આ ફ્લેટ બાય કરવો હોય યાજ્ઞિક રોડ ઉપર એટલે કે સેન્ટરમાં વચ્ચોવચ્ચ કે જેને કદાચ ઉપલા કાંઠે, સોની બજાર, રાજશ્રી ટોકીઝ એ સાઈડનું કામકાજ હોય ને તો એમના માટે બહુ સુટેબલ છે. જો તમારે આ ફ્લેટ બાય કરવો હોય ને તો કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે ઉપર આવી જશે, ડાયરેક્ટ એમાં જ કોન્ટેક્ટ કરજો. Thank you for watching and please subscribe our channel for more property videos like this. Thank you very much.